રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। 140 કિલો ચાંદી ચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ એક આરોપીનું નામ ખુલ્યું છે। ચાંદી ચોરીમાં શ્રવણ નામની વ્યક્તિની સંડોવણી બહાર આવી છે। આરોપી રતનસિંહે શ્રવણ સાથે મળીને 6 કિલો ચાંદી વેચી હોવાની વાત છે। આરોપી રતનસિંહ રાઠોડની તપાસમાં આ સમગ્ર વિગતો સામે આવી રહી છે। રતનસિંહે શ્રવણ સાથે મળી ચાંદીનો સોદો કર્યો હોવાની વાત પણ સામે આવી રહી છે। 6 કિલો ચાંદીના બદલામાં ટોકન પેટે 4 લાખ રૂપિયા મળ્યા હતા। પોલીસે રતનસિંહ પાસેથી 2 લાખ રૂપિયા રિકવર કર્યા છે। મુખ્ય આરોપી શૈલેન્દ્રસિંહ અગાઉ સુરતમાં આંગડિયા પેઢીને નિશાન બનાવી ચૂક્યો છે। દારૂ ચોરી અને છેતરપિંડીના અનેક ગુનામાં તેની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે। મોટા સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે રાજકોટથી કે જ્યાં 140 કિલો ચાંદી ચોરીના કેસમાં મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ એક આરોપીનું નામ ખુલ્યું છે। વધુ એક આ સમગ્ર મામલે વિગતો જાણવાનો પ્રયત્ન કરીશું। સમજદાર ઋષિ અમારી સાથે સીધા જોડાયા છે। ઋષિ, જે રીતે આરોપીની પૂછપરછ કરવામાં આવી, 140 કિલો ચાંદી જે ચોરાઈ, ઘણા રૂપિયા પણ રિકવર કરવામાં આવ્યા હોવાની વાત છે। અન્ય કેટલા લોકોની સંડોવણી હજી આમાં છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। વધુ અપડેટ શું? આ સમગ્ર ઘટનામાં વાત કરવામાં આવે તો 4 શખ્સોની ધરપકડ થઈ ચૂકી છે અને 111 કિલો જેટલી ચાંદી પણ રિકવર થઈ ચૂકી છે। રાજકોટમાં 140 કિલો ચાંદી ચોરી બાદ સમગ્ર રાજ્યની પોલીસ આ પ્રકરણને સોલ્વ કરવામાં એટલે કે ડિટેક્શન કરવામાં લાગી ગઈ હતી। તેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જે 2 આરોપી પકડ્યા છે તેમાંનો એક આરોપી એટલે કે રતનસિંહ રાઠોડ, તેની અત્યારે ક્રાઇમ બ્રાન્ચે સખ્ત પૂછપરછ હાથ ધરી હતી, રિમાન્ડ મેળવ્યા છે અને રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને હકીકત એ જાણવા મળી કે એક શ્રવણ નામનો આરોપી છે। શ્રવણ નામના આરોપી સાથે મળીને રતનસિંહ રાઠોડે 6 લાખ રૂપિયા મેળવ્યા હતા અને સામે 6 કિલો ચાંદી પણ મેળવ્યા હતા। કુલ 4 લાખ રૂપિયા હાથમાં પણ આવ્યા હતા અને એમાંથી 2 લાખ રૂપિયા ક્રાઇમ બ્રાન્ચે રિકવર પણ કર્યા છે। 6 કિલો ચાંદી કુલ કેટલા રૂપિયામાં વેચી એ તો શ્રવણ પકડાયા બાદ જ ખ્યાલ આવશે, પરંતુ જે રાજકોટ સુધી તે લોકો પહોંચ્યા હતા એટલે કે જે આરોપીઓ ફોર્ચ્યુનર કારમાં પહોંચ્યા હતા તે ફોર્ચ્યુનર કાર પણ અત્યારે પોલીસે કબજે કરી છે। જે મુખ્ય આરોપી છે તે શૈલેન્દ્રસિંહ રાજપૂત તે હજુ સુધી ફરાર છે અને શૈલેન્દ્રસિંહ રાજપૂત ઉપર આંગડિયા પેઢી લૂંટનો ગુનો પણ સુરતમાં દાખલ છે અને સાથે ઘરફોડ, ચોરી, છેડતી સહિતના અનેક ગુના તેની ઉપર દાખલ હોવાનું અત્યારે જણાવાયું છે। જે રતનસિંહ રાઠોડ છે તે શૈલેન્દ્રસિંહ રાજપૂતના સંપર્કમાં હતો અને બંને મળીને સમગ્ર ચોરીને અંજામ આપ્યો હતો અને માસ્ટર પ્લાન ઘડ્યો હતો। શૈલેન્દ્રસિંહના ચિઠ્ઠા અત્યારે રતનસિંહ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ખોલી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં આ પ્રકરણમાં વધુ પણ આરોપીઓ સંડોવાયા હોવાનું પણ શક્યતા જણાઈ રહી છે। જી ઋષિ, આભાર સમગ્ર વિગતો બદલ।